આજે તો સાવરકુંડલામાં જોવા મળી જોરદાર ટ્રાફિક। રામ રામ બધાને। સવારમાં ફ્રેશ થઈને કરી લીધો નાસ્તો। પછી મારી બેનને હોસ્ટેલમાં મૂકવા જવાની હતી એટલે બધો સામાન પહેલા ડીકીમાં મૂકી દીધો। પછી મારા પપ્પા બેજુડી લઈને બેનને મૂકવા માટે નીકળી ગયા અને પછી હું અને મારો કાકાનો છોકરો વાળ કપાવવા માટે નીકળી ગયા। દુકાને પહોંચી પહેલા મારા કાકાના છોકરાને વાળ કપાવવા બેસાડી દીધો અને પછી મેં વાળ કપાવી નાખ્યા। કેમ વાળ કપાવ્યા પછી લાગુ ને હીરો। પછી નાનો ભાઈ કે સોડા પીવી એટલે સબકારી એક સોડા। સમૂહ લગ્નને કારણે હતી થોડીક ટ્રાફિક અને પછી ઘરે આવીને બેસી ગયા બપોરા કરવા માટે। મારે 3 વાગ્યાની બસમાં ભાવનગર જવાનું હતું એટલે મારો મિત્ર બસ સ્ટેશને મૂકવા આવી ગયો અને પછી સ્પ્લેન્ડરમાંથી ઉતરીને હું બેસી ગયો ડાયરેક્ટ બસમાં। વચમાં બસે ઓળ લીધો એટલે પાણીની બોટલ લઈને થોડું પાણી પી લીધું અને કુદરતી દૃશ્યો જોતા જોતા નીકળી ગયા ભાવનગર બાજુ। પછી ભાવનગરમાં પહોંચીને હોસ્ટેલ જવા માટે કરી લીધો રેપિડો અને હોસ્ટેલ આવ્યો તો બધા ભાઈઓ વોલીબોલ રમતા હતા। પછી જે મમ્મીએ થેપલા મોકલ્યા હતા તે અને આથણું ખાઈ લીધું। તો ફરીથી મળશું આવા વિડીયો સાથે। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને ફોલો કરતા જજો।